પ્રભુ ઈસુ મસીહના નામમાં પ્રેમી સલામ જઈશું. આપણો પ્રભુ ઈસુ કેટલો મહાન છે, પરાક્રમી છે, જે આપણા લોકોને હિંમત આપે, જોર આપે છે. ઘણા બધા લોકો આપણા મહેનતથી બનાવેલું જે દેવળ છે તેને તોડી નાખે છે. આપણે એ માટે આપણે કંઈ નથી કહેતા, પણ પ્રભુ ઈસુએ આપણા જીવનને નમ્રતા જીવન રાખવા માટેનું આપ્યું છે. તો પોતાના જીવનને નમ્રતા રાખો. ભલે લોકો આપણને એક થાપણ મારે તો બીજો કાન પકડો, કેમ કે તેમાં જ આપણે જીતતા હે. આપણી સાથે લડાઈ કરશે, ઝઘડા કરશે તો આપણી જીત નહીં થાય. પણ જેટલી આપણે નમ્રતા રહેવું અને લોકો સાથે પ્રેમ કરવું તો આપણી જીત થાય. તો એના માટે આપણે નમ્રતા રહેવાનું, આપણે જેટલું થઈ શકે એટલું પ્રભુને પ્રાર્થના કરવાનું, પ્રભુ પાસે માગવાનું કે પ્રભુ મારી સાથે આવો વ્યવહાર કેમ થાય. પ્રભુ અમે કેટલું બધું લોકોની સાથે સારું જીવન જીવીએ, લોકોની સાથે સારી વાતો કરીએ, લોકો સાથે પ્રેમ કરીએ, તો છતાં પણ અમારી સાથે કેમ એવું થાય. તો આપણે જ્યારે પ્રભુ ઈસુ દુનિયામાં આવ્યા ને, તો પ્રભુ ઈસુ સાથે પણ આવું થયેલું. પ્રભુ ઈસુને પણ કેટલો બધો એને લોકો જ્યારે પ્રભુ સાક્ષી આપતો હતો, તો ત્યારે એની પાસે 2-3 જણા એને બહુ જ કે આ તો ઈસાઈઓ એમ છે એ રીતે કહેતા રહેતા હતા. પણ પ્રભુ ઈસુએ એમને પણ ઘણું બધું કીધું કે એનો બાપો ઘણો મહાન છે પ્રભુનો, કે આપણા પર એટલી દયા કરી કે પોતાનો એકનો એક દીકરો આપણી હારું મોકલ્યો. કેમ કે તે સારું, જે એના પર વિશ્વાસ કરે તેનો નાશ નહીં થાય, પણ તે અનંત જીવન પામશે. કેમ કે પ્રભુ ઈસુએ આપણા પર દયા કરી કે મારા બાળકો, મારા દીકરા, મારી દીકરીઓ કેટલી બધી નાશમાં જઈ રહ્યો, પાપમાં જઈ રહ્યો, લડાઈ કરે, ઝઘડા કરે, વ્યભિચાર કરે, તો એવા પાપમાં આપણા લોકો ફસાઈ ના છે. તો પ્રભુ ઈસુની નજર પડી કે લોકો પોતપોતાના બીજાના ઘરો હરગાવ નાખે, રીહી મરે. તો પ્રભુ ઈસુની નજર પડી અને આપણા લોકો પર પ્રભુએ દયા કરી. પોતાનો એકનો એક દીકરો આપણા માટે પ્રભુ ઈસુએ મોકલ્યો અને આડા પર લાકડા પર તે જડાઈને મરી ગયો. અને ત્રીજા દિવસે ફરી પ્રભુ ઈસુ ઊભો થયો. કે પ્રભુ ઈસુ કેમ ઊભો થયો? કેમ કે પ્રભુ ઈસુનો પ્રેમ લોકો પર હતો, પ્રભુ ઈસુની દયા હતી. કેમ કે પ્રભુએ કોઈ ગલત કામ નહીં કર્યા, કોઈ ગલત શબ્દો નહીં ઉપાડ્યો, પ્રભુ ઈસુએ કોઈ પર આરોપ નહીં લગાડ્યો. એટલા માટે પ્રભુ ઈસુ ફરી જીવતો થયો. અને એને ખબર હતી કે મારા લોકો માટે મરવું પડશે. કેમ કે પ્રભુ ઈસુએ કેટલું બધું સારું સુંદર કામ કર્યું. ભલે એને મારવામાં આવ્યો, અહીંયાથી ત્યાં લીધા, પ્રભુએ કોઈ પણ ખોટો જવાબ નહીં આપ્યો. પણ છેલ્લે વારે જ્યારે 3 જણાને ક્રુસે ટંગાયા, ત્યારે એક સો શું બોલ્યો કે તું દેવનો દીકરો હતો, તું પોતાને બસાવ અને અમને પણ બસાવ. પણ બીજે શું કીધું કે આપણે ચોરી કરી છે, એના કારણે આપણે ક્રુસે ચડાવ્યા, પણ એને લોકો માટે સારું કર્યું તો છતાં એને ક્રુસે ચડાવ્યો છે. તો ત્યારે સોરનું જીવન કેટલું બદલાઈ ગયું, પરિવર્તન મળી ગયું. અને ત્યારે પ્રભુ ઈસુ એને એક રાત એને સ્વર્ગમાં લીધો. તો કેટલું બધું એનું ત્યારે ભલે આખી જિંદગી એને ચોરી કરી, પણ એક વખત એને સત્યને જાણ લીધું. આપણા ઘણા બધા લોકો એવો છે કે એક વખત પાપ કરી દીધું, પછી આપણે સત્યને માર્ગે ચાલવાનું, લડાઈ ઝઘડા છોડી દેવાનું. આપણને જ્યારથી પ્રભુ ઈસુ મળ્યો છે ત્યારથી આપણે નવું જીવન ઉત્પન્ન કરવાનું. હાલેલુયા. તો આ વિડીયો તમને કેવો લાગ્યો? પ્રભુ ઈસુને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો અને શેર કરજો, કે આપણા લોકોને પણ હિંમત આવે, જોર આવે, લોકોની સાથે પ્રેમ કરે. કેમ કે આપણે જેટલું સારું જીવન જીવશું એટલો આપણો જીવન નમ્રતા રહે અને આપણી જીત થાય. પ્રભુ ઈસુના નામમાં